નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને હું છું આપની સાથે લુબના ખાન। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાએ અમદાવાદનો વારો લીધો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા અને પહેલા વરસાદે જ તારાજીના દ્રશ્યો સર્જાયા। ક્યાંક ઘરમાં પાણી ઘૂસ્યા તો ક્યાંક ભૂવો પડ્યો। ત્યારે શું છે સ્માર્ટ સિટીની હાલત, જુઓ આ અહેવાલમાં। અમદાવાદમાં મેઘરાજાની વિરાટ બેટિંગ। સ્માર્ટ સિટી પાણીમાં તરબોળ। તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં। અમદાવાદ બન્યું ભૂવા નગરી। હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા અમદાવાદમાં મન મૂકીને વરસ્યા અને અમદાવાદમાં મેઘરાજાની વિરાટ બેટિંગે પ્રી મોન્સૂન પ્લાનના છક્કા છોડાવી નાખ્યા છે। બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ તૂટી પડ્યો અને સમગ્ર શહેર જળમગ્ન થઈ ગયું। ભારે વરસાદના કારણે ઠેક ઠેકાણે ઘૂંટણમાં પાણી ભરાયા તો મોટાભાગના વિસ્તારમાં રોડ પર નદીઓ વહી। જુઓ આ દ્રશ્યો અમદાવાદના વિવિધ વિસ્તારના છે। પશ્ચિમથી લઈ પૂર્વ સુધી સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ ગોતા સાયન્સ સિટીમાં 3 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ચોતરફ પાણી ભરાયા। અમદાવાદના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગર, ઘુમા, ભુયંગદેવ, છારોડી રોડમાં વરસાદથી ઘૂંટણસમાં પાણી ભરાયા તો અખબારનગર અને મીઠાખડી સહિત અંડરપાસ બંધ કરાયા। આ સાથે વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા। ધોધમાર વરસાદ વિવિધ આફત લઈને પણ આવ્યો। રસ્તાઓ નદીમાં ફેરવાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। જુહાપુરા વિસ્તારમાં તો પાણી ઘરમાં ઘૂસી ગયા, જેના કારણે લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું। મોટી મોટી વાતો કરતું એએમસીનું પ્રી મોન્સૂન પ્લાન તો જાણે આ પાણીમાં ગરકાવ થઈ ગયો। આ જળબંબાકારની સ્થિતિમાં એએમસીનો એક પણ કર્મચારી નજરે નહોતો પડ્યો। મુશળધાર વરસાદે સ્માર્ટ સિટીની હાલત ખરાબ કરી નાખી। અમદાવાદના સૌથી પોશ વિસ્તાર એવા સિંધુ ભવનની પણ આવી જ હાલત। સિંધુ ભવન રોડ પર પણ પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો મકરબામાં પણ જોરદાર પાણી ભરાયા અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા। અમદાવાદ શહેરના હાલ થઈ ગયા છે થોડા પણ વરસાદમાં। અમદાવાદ સ્માર્ટ સિટી છે અને સ્માર્ટ સિટીના સ્માર્ટ જે વિસ્તારો આવેલા છે તેની શું સ્થિતિ છે તે આપને બતાવી છે। વધુ એક વિસ્તારની સ્થિતિ આપને બતાવવા માંગીશ કે અમદાવાદને જે મકરબા વિસ્તાર છે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર આવેલું છે અને તેની હેડક્વાર્ટરમાં આપ જે રોડ છે ત્યાં પણ જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી છે, લોકો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે। અને બીજી તરફ છે આપ જોઈ શકો છો ગટરમાંથી બેક મારી રહ્યું છે પાણી અને તેના કારણે રોડ ઉપર પાણી થઈ ગયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કે જો તમે અમદાવાદમાં વરસાદ થાય છે, 2-5 ઇંચ વરસાદ થાય છે, તેનો પાણીનો નિકાલ સમયસર નથી કરી શકતા, પરંતુ બીજી બાજુ તમારે ગટરો છે તે ગટરોમાંથી પાણી જવાને બદલે બહાર આવી રહ્યું છે અને તેના કારણે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। અત્યારે મહિલાઓ છે તેને આવવા મજબૂર બનવું પડે છે। કહી રહ્યા છો કે ભારે વરસાદ થતો હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે પાણી નીકળતું નથી। માની લીધું કે પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે ન થાય, પરંતુ જે ગટર છે તે ગટરમાંથી બેક મારી રહ્યા છો। બેન, તમે આગળથી આવ્યા છો, કેટલે સુધી પાણી છે? ત્યાં ચોકડી સુધી પાણી છે, ચોકડી સુધી પાણી છે, કપા સુધીનું પાણી છે। અત્યારે તમે કયા વિસ્તારમાં છો? હું અહીંયા જ રહું છું, હું બકેડી સિટીમાંથી હાલ આવી છું।
તો કેટલા વર્ષોથી આ પાણી તો ભરાય છે, સાથે સાથે ગટરનું પાણી પણ બહાર આવી રહ્યું છે, એના કારણે મુશ્કેલી શું થઈ રહી છે? ચાલવાની સૌથી વધારે ચાલવાની મુશ્કેલી, આવામાં ઓટો મળતી નથી, ઓટોવાળા બેસાડતા નથી. બિલકુલ, કારણ કે વાહન પણ જે ઓટોમાં બેસાડે તો ઓટોમાં પણ ડૂબી જાય એટલું પાણી છે, તેના કારણે વાહનને પણ નુકસાન થતું હોય છે, લોકોને અવરજવર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે રવિવારની રજા છે, તંત્ર ઊંઘતું હશે, પરંતુ અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે અને તમામ વિસ્તારની હાલત બેહાલ થઈ ગઈ છે, પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા. આને બદલે હવે બેક મારી રહ્યું છે અને એક બેક મારેલું પાણી પણ ક્યારે નીકળશે તેની લોકો રાહ જોઈ. અમદાવાદમાં વરસાદ પડે અને ભૂવો ન પડે એવું કેમનું બને? અમદાવાદના શેલા નજીક ભૂવો નહીં પણ કૂવો પડ્યો છે. વરસાદના કારણે રોડ અંદર સમાઈ જાય તેવો મસ્ત મોટો ભૂવો પડ્યો. શેલા રોડ પર ભૂવો પડતા પહેલા વરસાદમાં જ સર્જાયા તારાજીના દ્રશ્યો. અમદાવાદના સેલા ગામ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે સેલા રોડ છે કે જ્યાં કેટલો મોટો ભૂવો પડ્યો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. જે પ્રકારે અમદાવાદની અંદર વરસાદ વરસ્યો હતો, લગભગ 12 વાગ્યાની આસપાસથી આ વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને પરિણામે આખો જે રોડ છે તે રોડમાં ભૂવો પડ્યો છે અને જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, પરંતુ આપ જે અંદાજ લગાવી શકો છો કે જો આજે વર્કિંગ ડે હોત અને અહીંયા વાહન વ્યવહાર જે રૂટીન ચાલુ હોત તો ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જાનહાનિ સર્જાઈ હોત, કારણ કે આખો રોડ છે તે રોડ બેસી ગયો છે અને મસ્ત મોટો આ ભૂવો પડ્યો છે. જ્યારે તંત્રને જાણકારી કરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા આ જે રસ્તો છે તે બંધ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘાટલોડિયામાં પણ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. અહીં તો વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ઘરમાં ઘૂસી ગયા. અલકાપુરી સોસાયટીના આ દ્રશ્યો છે જ્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ઘરમાં ચોતરફ પાણી જ પાણી દેખાય છે તો ઘર વખરી પાણીમાં તરી રહી છે. સ્થાનિકોની રાવ છે કે એએમસીમાં ફરિયાદ બાદ પણ કોઈ અધિકારી આવ્યું નથી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. घाटलोडिया अलकापुरी सोसाइटी नियर सुपर स्कूल, कैसी मुश्किलें का सामना करना पड़ा? यहाँ पे सारी गटर अभी 1 वर्ष ही हुआ है बनाए, पर अभी इतना सारा पानी भर गया है कि हमारे घर में भी आधा चला गया है और 1 कलाक हो गया म्यूनिसिपल कॉर्पोरेशन में हमने फोन किया, 1 कलाक हो गया, अभी कोई एक्शन लिया गया नहीं है. क्योंकि पहली बारिश में इतना पानी हमारे घर के अंदर आ गया है, तो अभी तो ये शुरुआत हुई है, तो हमें क्या करना है हमें कुछ समझ में ही नहीं आ रहा है. હજુ તો આ શરૂઆત છે, ત્યારે જેએમસીની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ છે. ત્યારે હવે આવતા દિવસોમાં અમદાવાદની શું હાલત થાય છે તે જોવું રહ્યું. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરી. સવારથી વરસી રહેલા ભારે વરસાદે સુરતની સુરત બદલી નાખી. જળબંબાકારથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. રસ્તા પર બોટ દોડતી થઈ ગઈ. તો વલસાડ, વાપી, નવસારીમાં પણ વરસાદની જોરદાર ઇનિંગ જોવા મળી. મેઘરાજાનો સુપર સન્ડે. સૌરાષ્ટ્રમાં ધોધમાર. કચ્છ પાણી પાણી. દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન. સુરત, અમદાવાદ જળબંબાકાર. દ્વારકા, પાવાગઢ થયા તરબોળ. ઉત્તર ગુજરાતમાં મી છાંટણા. ચોમાસાએ પોતાની ફૂલ સ્પીડ પકડી લીધી છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ એવી જોરદાર બેટિંગ કરી કે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, ચારે કોર પાણી પાણી થઈ ગયું. રવિવારના દિવસે મેઘરાજાએ ફૂલ બેટિંગ કરી. અમદાવાદ, સુરત અને વાપી પાણી પાણી થઈ ગયા અને કાગડોળે ચોમાસાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા.
વહેલી સવારથી સતત વરસાદના કારણે આખું સુરત શહેર પાણીમાં ગરકાવ થયું. ભારે વરસાદમાં શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા, રસ્તાઓ નદીઓ બની ગયા, વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. સુરતના વેડ રોડ સિંગણપુર વિસ્તારના દ્રશ્યો જ જોઈ લો. સોસાયટીઓમાં એટલા પાણી ભરાઈ ગયા કે અનેક કાર તણાતી જોવા મળી, જ્યારે બાઇક ચાલકો તો મુશ્કેલીમાં જ મુકાઈ ગયા. ભારે વરસાદના પગલે સુરત શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. કતારગામમાં ઘૂંટણ અને કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. લોકો રજાના દિવસે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા. મનપાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. વરસાદનું જોર ચોક્કસથી ઘટ્યું છે, પરંતુ જે પાણી વરસાદી ભરાઈ ચૂક્યા છે એનું જોર ઘટવાનું નામ નથી લેતું. રાહદારીઓ સહિત જે વાહન ચાલકો છે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ દ્રશ્ય છે વેડ રોડ વિસ્તારના છે. ત્યાં જોઈ શકો છો જે રીતના મિની ટેમ્પો પસાર થાય છે અને વ્હીલ જે ગાડીના જે ટાયરો છે એ પણ આ પાણીમાં ડૂબી જાય એટલું પાણી ભરાયું છે. સાથે જ લોકો સ્થાનિકો આક્ષેપો મનપા પર લગાવી રહ્યા છે, એટલા માટે કે ચોમાસાની શરૂઆત થઈ છે અને શરૂઆતનો પ્રથમ વરસાદે જ જો આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો હજુ પણ આખું ચોમાસું બાકી છે. સુરત શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ. વેડ રોડ પર વરસાદી પાણી ફરી વળતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને એસએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં વહી ગયો. શહેરમાં ઠેર ઠેર જળભરાવના દ્રશ્યોના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં વરસાદી પાણીમાં શહેર છબછબિયા કરતું દેખાઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું. સિંગણપુર, ડભોલી, વેડ રોડ પાણી થઈ જતા વાહનો પાણીમાં ગરકાવ થયા અને વાહન ચાલકો અટવાઈ ગયા. અમરોલી કોસાડ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. કોસાડ આવાસ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. મનપાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સુરતના પાલનપુર જકાતનાકા પાસેની વિવેકાનંદ સોસાયટીના આ દ્રશ્યો છે, જ્યાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વિસ્તાર જળમગ્ન થઈ ગયો. વરસાદી તંત્રની પોલ ખોલી દીધી. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યા છે, પણ કોઈ કામગીરી નથી થઈ રહી. તંત્રના વાંકે પ્રજાને પરેશાન થવાનો વારો આવે છે. સુરત શહેરમાં વરસેલો વરસાદ જીવલેણ બની ગયો. ધોધમાર વરસાદ વચ્ચે સુરતના વરાછા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી. ફૂલ માર્કેટની સામે ભારે વરસાદ વરસતા રિક્ષા ઉપર વૃક્ષ પડ્યું, જેના કારણે રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સુરતના લિંબાયતમાં નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. રજાના દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી, જેના કારણે અનેક વિસ્તારો તરબોળ થઈ ગયા. સવારમાં પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની થઈ ગઈ. ભારે વરસાદના પગલે બારડોલીના જૂની કિંકવાડના ગાભણ જતા માર્ગ પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. ચીક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા. લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળતા સામે પાર આવેલ જૂની કિંકવાડ, ઉતારા, વધાવા ગામો સંપર્ક વિહોણા થયા, જેથી ગ્રામજનોને બારડોલી આવવા માટે 5 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે. લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. અને ખાસ કરીને આ દ્રશ્યની અંદર બતાવીશ કે આ જે ચીક ખાડીની ઉપરથી જે પાણી જઈ રહ્યા છે, સામે પાર આવેલા વધાવા, જૂની કિંકવાડ, ઉતારા આ સહિતના ગામોના હાલ સંપર્ક વિહોણા થયા છે. અને ખાસ કરીને જે 108 જેવી જે ઇમરજન્સી સેવાઓ પણ છે એ પણ પ્રભાવિત થવા પામી છે. એમને પણ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
આ તરફ સુરતના માંડવીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા. ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પરના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા. રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાયો, જેના કારણે બારડોલી જવા માટેનો શોર્ટકટ રસ્તો બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. લોકો 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે મજબૂર બન્યા. ગામ ખાડીના કોઝવે પર પુલનું કામ ચાલી રહ્યું છે. એવામાં ખાડીમાં પાણી આવતા રસ્તો બંધ થઈ ગયો. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની વચ્ચે બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો. બારડોલીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ડીએમ નગરમાં પાણી ભરાયા, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ભરવાડ વસાહત આશાપુરી માતાના મંદિર નજીક નગરના સ્ટેશન રોડ જેપી નગર એમએન પાર્કમાં પાણી ભરાયું, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા. કેટલાક લોકોના વાહનો ખોટકાઈને બંધ પડી ગયા. બારડોલીના વોર્ડ નંબર 3માં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા છે. પાલિકા તંત્રએ બનાવેલા ગરનાળાને લઈ વરસાદી પાણી ભરાય છે, જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો. આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ હાલ બારડોલી નગરપાલિકા આ મત વિસ્તાર વોર્ડ નંબર 3 ની અંદર એમએન પાર્કની સ્થિતિ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સોસાયટી વરસાદી પાણીઓ ભરાવાનો સિલસિલો યથાવત છે. સુધી પાણી આવી રહ્યું છે, તો અમે હજુ અરજી કરીએ છીએ કે ઘણી વખત અરજી કરી છે, પણ એ વસ્તુ હજુ પોસિબલ નથી. બારડોલીમાં વહેલી સવારથી વરસાદના પગલે ખેતરો તરબોળ થઈ ગયા. નીચાણવાળા વિસ્તારો સાથે ખેતરોમાં પણ પાણીની આવક થઈ. ભારે વરસાદથી શેરડીના પાક માટે રાહત છે, જ્યારે શાકભાજી પકવતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બારડોલી અને કામરેજમાં ધોધમાર વરસાદના પગલે નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી. ગયા વર્ષે વરસાદી પાણી ભરાતા તંત્રએ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવી હતી. તેમ છતાં ફરી પાણી ભરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ સુરતના ઓલપાડમાં પણ વરસાદી માહોલ જામ્યો. ઓલપાડમાં સતત બીજા દિવસે વરસાદ પડતા ખેતરો તરબોળ થઈ ગયા. સારા વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત સિવાય નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો. નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. શહેરના વિવિધ વિસ્તારમાં ગટર ઓવરફ્લો થતા મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા. વિઠ્ઠલ મંદિર, કબીલપોર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા રાહદારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાણી બ્લોકેજને લઈ નગરપાલિકાની ટીમે ગટરના ઢાંકણા ખોલી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરમાં આવેલી શાકભાજી માર્કેટમાં પાણી ભરાઈ ગયા. વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ ઝાપટા પડ્યા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા, કાવેરી સહિતની નદીમાં નવા નીર આવતા વધામણા કરાયા. ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ, પારડી, ઇંચ સુધી વરસાદ નોંધાયો. ઔદ્યોગિક નગરી વાપીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા. વાપી જીઆઈડીસીમાં પણ પાણી ભરાઈ ગયા. કેટલીક કંપનીના પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું. વાપી શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. કલાકો સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. તો શહેરના છીપવાડ, દાણા બજાર, તિથલ રોડ, એમજી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. વાપીમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા. ગરનાળાની બંને બાજુ વાહન ચાલકો અટવાઈ ગયા. અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વાપીના રેલવે ગરનાળાના દ્રશ્ય છે. આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. આથી કલાકો સુધી રાહદારીઓ અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે, આથી લોકો કલાકો સુધી અટવાય છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાને કારણે શહેરીજનોએ પરેશાનીનો સામનો કરવો પડે છે. પહેલાથી આપણે આ વાપી આ સાઈડ આવવા માટે તકલીફ થાય છે, વાહન વ્યવહાર ખરાબ થઈ જાય, ગરનાળામાં પાણી ભરાય છે. અમારે અહીંયાથી માર્કેટમાં જવું હોય તો કમસે કમ 1.5 થી 2 કિલોમીટર યુઝ કરવું પડે. વલસાડ શહેરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી. વહેલી સવારે